સમાચારોમાં હવે આ તરફ આપણે આગળ વાત કરીએ ને નજર કરીએ એક અત્યારના મહત્વના મોટા સમાચાર પર જે હાલ ઉત્તર કાશીથી આવી રહ્યા છે। ઉત્તર કાશીમાં વાદળ ફાટતા ભારે તબાહી મચી ગઈ છે। જણાવી દઈએ 130 લોકોને બચાવાયા છે, 50થી વધુ લોકો હજી પણ ગુમ છે। ત્યારે રુદ્રપ્રયાગમાં પણ રેડ એલર્ટ હાલ જાહેર કરવામાં આવ્યા છે। જણાવી દઈએ સીએમ ઘટના સ્થળે સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તર કાશી તરફ હાલ રવાના થઈ ગયા છે। સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા રેસ્ક્યુ ઓપરેશનનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે। આ જણાવી દઈએ હાલ આજે અત્યારના મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે। ગઈકાલે જે હિસાબે જે દ્રશ્યો સામે આવ્યા હતા કે ઉત્તર કાશીમાં વાદળ ફાટવાના કારણે જે ત્યાં ભારે તબાહી મચી હતી અને એમાં જે લોકો ગાયબ થયા હતા અને જે લોકો પર જે તમામ વિસ્તારમાં અત્યારે હાલ જે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું તેમાં જણાવી દઈએ કે 130 લોકોને હાલ બચાવી લેવામાં આવ્યા છે, પરંતુ 50 લોકો હજી પણ ગાયબ છે। સીએમ પુષ્કરસિંહ ધામી સતત અત્યારે મોનિટરિંગ કરી રહ્યા છે। સીએમ પુષ્કરસિંહ ધામી અત્યારે હાલ ત્યાં જવા માટે રવાના પણ થઈ ગયા છે અને ઉત્તર કાશીમાં વાદળ ફાટવાના કારણે જે ભારે તબાહી મચતા ગઈકાલે જણાવી દઈએ 130 લોકો હાલ બચાવી લેવામાં આવ્યા છે। ત્યારે રુદ્રપ્રયાગમાં પણ રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે।